નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ઘણા બધા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ ટેટ 1ની પરીક્ષા અમે આપેલી છે, એમાં કોર્ટ મેટર છે, પરંતુ ટેટ 1નું કટ ઓફ છે કેટલું રહેશે અને કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું રહેશે કે જેથી કરી આવનારી જે પણ ભરતી છે એમાં અમારું સિલેક્શન થઈ શકે। તો મિત્રો, આપણે જીપી ઓફિશિયલ ટીમ દ્વારા છે એ હજુ સુધી ફાઇનલ કટ ઓફ છે બનાવવામાં આવેલ નથી, પરંતુ આ વિડીયોમાં તમને કટ ઓફ જણાવીશ। પરંતુ છે આપણી ટીમ દ્વારા મિત્રો આ કટ ઓફ છે બનાવવામાં આવેલ નથી, એનું કારણ શું છે એ પણ હું તમને જણાવીશ। એ પહેલાં જો હજુ સુધી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દે। તો મિત્રો, અહીંયા છે હું તમને જે પણ કટ ઓફ જે પણ કહીશ એ મિત્રો આપણે ચેનલના જે પણ મેમ્બર છે એના સિવાયની એકેડમી છે એના દ્વારા મિત્રો કટ ઓફ કહેવામાં આવેલું છે, એ કટ ઓફ હું તમને જણાવીશ। આપણે શા માટે કટ ઓફ નથી બનાવ્યો તો એ પણ તમને જણાવું છું। પહેલાં છે એ કોર્ટ મેટર પહેલાં મિત્રો 3 પ્રશ્ન છે એના તમારે શું કહેવાય ગ્રેસિંગ મળેલું છે। એની સાથે મિત્રો અત્યારે 19 પ્રશ્નો એવા છે કે જે ઉમેદવારોની માંગ છે કે આ 19 પ્રશ્નોમાં સુધારો વધારો કરીને માર્ક તમને મળી જવો જોઈએ। એની સામે હાઈકોર્ટ છે હજુ સુધી મિત્રો કંઈ પણ છે જવાબ આપતું નથી કે ભાઈ આ 19 પ્રશ્નોમાં શું થશે, પરંતુ 19માંથી છે હવે ટોટલ 11 પ્રશ્નો છે કરી દેવામાં આવેલ છે કે 11 પ્રશ્નની અંદર છે સુધારો વધારો થશે। ઉમેદવારોની માંગ 19 પ્રશ્નોની છે ને 11 પ્રશ્નોમાં સુધારો વધારો થશે, જેથી કરી આપણે કંઈ ફિક્સ ફાઇનલ કહી ન શકીએ કે ભાઈ કેટલા માર્ક વધશે। 3 માર્ક્સ વધી ગયા તો ફાઇનલ છે કે ભાઈ ચાલો 3 માર્ક્સ વધીએ, પરંતુ આ 19 પ્રશ્નો ઉપર થશે કે પછી 11 પ્રશ્નો ઉપર થશે એના ઉપર મિત્રો આપણે ખબર પડી શકે કે ભાઈ કટ ઓફ છે કેટલું રહેશે। જો મિત્રો 19 પ્રશ્નમાંથી 19 પ્રશ્ન મિત્રો સુધારો વધારે થાય અથવા તો એટલા માર્ક્સ જો તમને વધારે આપી દે અથવા 11 માર્ક્સ વધારે આપી દે તો મિત્રો આ બંનેમાં છે ઘણો બધો ડિફરન્ટ નીકળી શકે, જેના કારણે છે ફિક્સ ફાઇનલ કટ ઓફ આપણે ન કહી શકીએ, એક અંદાજિત કટ ઓફ કહી શકીએ। પરંતુ અહીંયા કેટેગરી જે પણ એકેડમીવાળા છે એના દ્વારા મિત્રો કટ ઓફ કહેવામાં આવેલું છે। આ કટ ઓફ આજે હું તમને જણાવી દે છે અને આ મિત્રો એમ કહે છે કે સેફ ઝોનનું કટ ઓફ છે અને મિત્રો ઓલમોસ્ટ કટ ઓફ છે આનાથી નીચે જ જઈ છે। દર વખતે મિત્રો ટેટ 1 માટે છે આપણે મિત્રો કટ ઓફ નીચું જતું છે। તો આપણે સૌપ્રથમ કટ ઓફની વાત કરી લઈએ, વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરજો। સૌપ્રથમ આપણે જનરલ કેટેગરીનો જો મિત્રો કટ ઓફ જોઈએ તો એમાં મિત્રો કટ ઓફની વાત છે કે ભાઈ પુરુષ અને મહિલા બંને માટે છે 70ની ઉપર માર્ક્સ હોવા જોઈએ, એટલે સેફ ઝોનની અંદર છે એ પ્રમાણે કહેવામાં આવેલ છે। ત્યાર પછી ઓબીસીમાં પુરુષ અને મહિલાઓનું પણ જોઈએ તો મિત્રો ઓબીસી કેટેગરીની અંદર છે આપણે જો પહેલાં પુરુષનું જોઈએ તો મિત્રો પુરુષોના છે એ 67ની ઉપર માર્ક હોવા જોઈએ અને મહિલા હોય તો મિત્રો મહિલાઓના છે 65થી ઉપર માર્ક હોવા જોઈએ, આ પ્રમાણે મિત્રો કહેવામાં આવેલ છે। એના પછી મિત્રો એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર મિત્રો જો પુરુષ હોય તો એને 64થી ઉપર માર્ક્સ હોવા જોઈએ મિત્રો, અને મહિલાઓને છે 63 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન છે થઈ શકે છે, એ તમે જોઈ શકો છો। અને મિત્રો જો તમારે કેટલા માર્ક્સ છે કરી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ મિત્રો એની ડ્યુટેશન બાદ છે તમે કોમેન્ટ કરી શકો છો। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો કોમેન્ટમાં લખજો કે ભાઈ તમારી કેટેગરી કઈ છે એ લખી દેજો। એની સામે ભાઈ જો એક્ઝામ્પલ તરીકે એસસીમાં મહિલા હોય તો એસસી લખવાનો છે અને ફિમેલનો એફ કરી અને એના પછી મિત્રો 64 માર્ક્સ હોય તો 64 લખવાના, જેટલા પણ હોય મિત્રો પોઈન્ટની અંદર એ માર્ક્સ લખી દેજો। હવે જો એસસીમાં પુરુષ હોય તો મિત્રો એસસી કરી અને ફિમેલ બાદ મેલનો એમ કરી અને મિત્રો એને પણ 63 માર્ક્સ હોય તો એ પ્રમાણે માર્ક્સ એ લખી દેજો, તો અમે તમને જણાવી દઈશ તમારું સિલેક્શન આવનારી ભરતીમાં થશે કે નહીં। બાકી અહીંયા તમને જણાવેલું છે। એસટી કેટેગરીની મિત્રો આપણે વાત કરીએ તો એસટીમાં છે 60થી ઉપર માર્ક્સ હોય એટલે સેફ ઝોનમાં। આ પ્રમાણે મિત્રો કટ ઓફ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।